મારું નામ સંજય પાઘરાળ, કેમ્બલે એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વ ખેડૂત ભાઈઓ તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજરોજ અહીંયા મારી સાથે રાબડિયા સાહેબ છે, જે સાગર એગ્રો પેસ્ટિસાઇડ રાજકોટ તથા દિલીપભાઈ કોઠા પીપળિયા, બરાબર, વસુંધરા એગ્રો એન્ડ સીડ્સ કોઠા પીપળિયા ઉપસ્થિત છે. આજથી 8 દિવસ પહેલા અમે આપણે આ કેમ્બલે એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની 3 ટેકનિકલ વાળી જે નવી દવા આવેલી છે ઇગ્લોરિયા, એમનું અમે ડેમોન્સ્ટ્રેશન કરેલું છે. તો એનું અત્યારે સોલિડ રિઝલ્ટ મળેલું છે, ટૂંકમાં ફેન્ટાસ્ટિક રિઝલ્ટ છે. તો એના વિશે અમે આજે અહીંયા પ્લોટ જોવા માટે આવેલા છે. તો ભલામણ કરી રાબડિયા સાહેબને કે જે કેવું રિઝલ્ટ લાગે છે. મિત્રો, તો દિલીપભાઈ આપણી સાથે છે અને મને એક અઠવાડિયા પહેલા ઘણી બધી માંડવીનું ડેમેજ બતાવ્યું હતું, મગફળીના ડોડવા લાલ થતા હતા, બગડતા હતા. તો દિલીપભાઈના અનુભવ જ આપણે જાણીએ કે ભાઈ એને શું ફાયદો થયો, ખેડૂતોનો રિવ્યુ શું છે એક અઠવાડિયાની અંદર. દિલીપભાઈ, હવે જે આ ખેતર છે એ વિષ્ણુભાઈ બુસા, ગામ કોઠા પીપળિયા, એમનું ખેતર એ હાજર નથી પણ એમના ભાગ્યા છે. અને મગફળીમાં જે કાળા ડાઘા થવાનો પ્રશ્ન, વાયરવોમ હતો અને મુંડા હતા, આ ત્રણેય વસ્તુ મેં સાહેબને ફોન કર્યો, એ પ્રમાણે મને ટ્રીટમેન્ટ કીધી. 1 એકરે ઇગ્લોરિયા નાખવાનું છે, ઈ નખાવેલું છે. પછી સામેથી ખેડૂતનો ફોન આવ્યો કે ભાઈ બીજી મગફળી જેમાં બાકી છે એમાંય મારે નાખવું છે. રિઝલ્ટ બહુ સરસ મળ્યું છે. તો મિત્રો, અત્યારે ઘણા બધા મારા મોબાઈલમાં ફોટા આવે છે કે અમારા મગફળીના ડોડવા લાલ થાય છે, ડેમેજ થાય છે. તો એમાં મેં બી ઘણી બધી માહિતી મેળવી. એમાં પરફેક્શન શેના હિસાબે થાય છે ખબર નથી, પણ બધાનો મત અત્યારે દિલીપભાઈ એવો છે કે વાયર વોમ કે મુંડા જે ખાય છે એના હિસાબે ત્યાં ડંખ પાડે છે અને લાલ મગફળી થાય છે. તો એના માટે એક આપણે સારી દવા માટેની ખાસ જરૂરિયાત હતી. તો એ દવા આપણે કેમ્બલે કંપનીની યુગ્લોરિયા કરીને છે. તો મિત્રો, યુગ્લોરિયા કંપની એવી દવા એને બહાર પાડી, એની અંદર 3 ટેકનિકલ છે, એમાં 2 ટેકનિકલ જંતુનાશક માટેના છે અને જમીનની જીવત માટેના અક્ષર ટેકનિકલ છે. એક તો ક્લોરાન્ટ્રીનાપ્રોલ, ક્લોથાયોનિડન અને ટેબુકોનાઝોલ, એટલે 2 જંતુનાશક અને ફૂગનાશક. આ 3 દવાનું 3 કિલોનું પેકિંગ આવે છે. આ 3 કિલો પેકિંગ છે એ આપણે 1 એકરની અંદર કોઈ પણ માટી આરે રેતી આરે ભેગું કરી અને છાંટી દેવાનું છે, જેથી કરી અને જે જીવતના હિસાબે જે પ્રશ્નો ઉભા થયા છે અને કમ્પ્લીટ થયેલી દિલીપભાઈ મગફળી અત્યારે લાલ થાય છે. ઘણી જગ્યાએ તો 20 પોપટા હોય તો 10 પોપટા ડેમેજ છે. તો આના માટે અત્યારે આ ટેકનિકલ આ દવા છે એ અત્યારે નંબર 1 દવા મારી દ્રષ્ટિએ છે, જેની અંદર 2 સારામાં સારા જંતુનાશક છે અને સારામાં સારું ટેબુકોનાઝોલ ફૂગનાશક છે. એટલે સફેદ ફૂગમાં થોડો ઘણો કંટ્રોલ રહીએ અને જે ખૂબ જ ડેમેજ થાય છે, હજુ ડેમેજ થવાનું બાકી છે. તો અત્યારથી જ મારી દ્રષ્ટિએ આ 3 કિલો પેકિંગ છે 1000 રૂપિયાનું આવે છે અને દિલીપભાઈ 1 એકરમાં થાય છે. અને આ જ વસ્તુ તમે ડુંગળીમાં નાખશો તો ડુંગળીમાં બી નાની નાની જીવાતો હોય છે, એના હિસાબે ડુંગળી બી પોચી પડી જાય છે, સડી જાય છે. તો ડુંગળીમાં બી 1 એકરે તમે 3 કિલો નાખશો તો ડુંગળીમાં બી જીવાતો કાપતી બંધ થાય અને ડુંગળીનું થળિયું મજબૂત થાય, ડુંગળીનો બલ્બ છે એ સારામાં સારું ડેવલપ થાય. તો મિત્રો, આ નુકસાન જો અટકાવ્યું હોય તો યુગ્લોરિયા કરી અને જે ગ્રેન્યુઅલ છે એ તમારે દરેક લોકોએ અત્યારે નાખી દેવું જોઈએ. તમે અહીંયા અમે જે નાખેલું છે એની અંદર અમને અત્યારે ચોખ્ખું દેખાય છે કે આમાં ડેમેજ એનું અટકી ગયું. જયારે લેવા આવ્યા ખેડૂત હાજર જ છે. ખેડૂત, તમને શું લાગ્યું ભાઈ? અટકાઈ ગયું, ડેમેજ અટકી ગયું ને, જે લાલ પોપટો થતો એ અટકી ગયો, અમારે હાથમાં જ છે. તો મિત્રો, આપણે બધા વેપારી મિત્રોને કહું, ભલામણ કરું કે આ વસ્તુ એકદમ પરફેક્ટ વસ્તુ છે અને અત્યારે જે ખેડૂતને નાખવું હોય અત્યારે પાકો ટાઈમ છે. એના હિસાબે મુંડા ઓછા આવશે, વાયરો ઓછા આવશે અને સફેદ ફૂગમાંય, કારણ કે ટેબુકોનાઝોલ છે એટલે થોડો ઘણો ફાયદો થશે. તો 3 કોમ્બિનેશન, 2 મજબૂત જંતુનાશક અને એક સારામાં સારું ફૂગનાશક. તો બધા લોકોને ભલામણ છે કે આ મગફળીમાં અને ડુંગળીમાં આનું ખાસ કરીને ભભરાવે અને નુકસાન થતું અટકાવે. તો દિલીપભાઈ, ખાસ તમે આજે લઈ આવ્યા અને સંજયભાઈ આજે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, તો આ રીતે લાલ પોપટા થઈ જાય છે. તમે જુઓ, આ લાલ પોપટા થાય છે. એવી રીતે ઘણી જગ્યાએ લાલ ડાઘ પડે છે અને એ પોપટો ધીમે ધીમે લાલ થઈ અને કચકચી જાય છે અને એમાં દાણા બી નહીં બને અને પોપટો બી નહીં બને. આ નાની ગોગડી છે તો બી લાલ થઈ ગઈ છે. તો આની અંદર જો બી ડંખ છે તો મિત્રો, આ જે વસ્તુ CTPR એની અંદર છે, ક્લોથાયોનિડિન છે, તો મુંડાનો બી કંટ્રોલ કરશે, વાયરોમનો કંટ્રોલ કરશે અને હારે ટેબુકોનાઝોલ છે એટલે સફેદ ફૂગ કે ફૂગના રોગનો બી ઘણો બધો કંટ્રોલ કરશે. તો આ ખાસ વાપરવાની ભલામણ છે.